અને આ તરફ સ્માર્ટ સિટી અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ન્યૂ ટેક્સટાઇલ મિલની ચાલીના રહીશો વર્ષ 2022થી લઈને ગટરના ગંદા પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર રજૂઆતો કરી પરંતુ એમનું કોઈ સાંભળવા વાળું નથી। કોર્પોરેશનના પગથિયા ઘસાઈ ગયા પરંતુ એમને કોઈ મતલબ નથી। રોગચાળાના ખપ્પરમાં રહેતા આ લોકોની દયનીય સ્થિતિ છે। જે ગંદુ પાણી છે એ નિરંતર આવે। વરસાદનું પાણી હોય તો સમજી શકાય કે ચલો વરસાદનું પાણી છે અને ભરાય છે। અમે તો નાનાથી મોટા અહીંયા ન્યૂ ટેક્સટાઇલ મિલની ચાલીમાં થયા છીએ અને અમને ખબર છે કે પહેલાંની પરિસ્થિતિ શું હતી અને અત્યારની પરિસ્થિતિ શું છે। હવે અત્યારની પરિસ્થિતિમાં એવું થાય છે કે બાળકો બી રમતા હોય અને એ પાણી જે છે એ ભરાઈ જાય અને વાહનો અત્યારે જે પહેલાંની પરિસ્થિતિ હતી એના કરતાં ઘણા વધારે નીકળે છે। આ ગંદકીના પાણીના કારણે એ મેલેરિયાનો શિકાર બની હતી। જે તે ટાઈમે એની સિચ્યુએશન વધારે ખરાબ થઈ ગઈ હતી। ત્યારે પણ મારી લડત ત્યારે એમની જોડે ચાલુ હતી અને જે તે ટાઈમે મેં અહીંયાના કોર્પોરેટર ગીતાબેન જે છે ગીતાબેન એમને પણ મેં રજૂઆત કરી હતી। એ રૂબરૂ આવીને એમની જોડે પણ રજૂઆત કરી ગયા હતા તો પણ સોલ્યુશન આવ્યું નહીં। છેલ્લે અંતે મારે ઇમરાન ખેડાવાલા સાહેબ જોડે જવું પડ્યું। એમને પણ મેં અરજી કરેલી છે, એનું પણ મારી જોડે લેખિત છે પણ હજી સુધી એનું સોલ્યુશન આજે 2026 કોઈ સોલ્યુશન આવ્યું નથી। બહેનો છે, ભાઈઓ છે એ પણ હેરાન છે। મારા 4.5 વર્ષનો બાબો છે જે અત્યારે હાલમાં 15 થી 20 દાડાથી તબિયત એની ઇન્ફેક્શન થઈ ગયું છે, વોમિટો કરે છે આ જ ગંદકીના કારણે। આ હું બોતલ લઈને આવ્યો છું। જો હાર્દિક પટેલ સાહેબ આ પાણી પી લે તો મારે અત્યારે હાલમાં કોઈ એમના વિરુદ્ધમાં ફરિયાદ નથી કરવી। હું અહીંથી શાંતિપૂર્વક ઘેર જતો રહું છું મારા જે ચાલીના રહીશોને લઈને, પણ એ સાહેબ મારું પાણી પીતા નથી।